ચોથા દિવસના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. માય સેલ્ફ દર્શન કાનાણી ફ્રોમ સિવિલ ડિપાર્ટમેન્ટ SSP ગાંધીનગર. હવે આ મટીરિયલ તમે જોવું છો, ખાસ ખબર પડી જશે ધેટ ઇઝ મટીરિયલ ઇઝ સર લાકડું છે. યસ, તો કે સર આ બી એક મટીરિયલ, બિકોઝ ધેટ મટીરિયલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ મટીરિયલ, વુડ. હવે અત્યારે આપણે લોકોએ આરસીસી અને આરસીસી મટીરિયલ ઉપર વધારે ચાલીએ છીએ, બટ કે જે આપણે જે ટ્રેન્ડમાંથી આપણે આવ્યા છીએ, કે જે આપણે પાછળનો વિચારીએ તો આપણને ખબર પડશે કે આપણે સૌથી વધારે આ મટીરિયલ જોડે શું છે, ફ્રેન્ડલી છીએ. લાકડાનો તમે બ્રિજ, આપણે લક્કડીયો બ્રિજ કહીએ છીએ અમદાવાદમાં. પછી ઘણી જગ્યાએ આજે આપણે જઈએ ટ્રાવેલિંગ સ્થળ ઉપર તો ત્યાં આપણને જોવા મળે છે, હજી આપણે ઘણા બ્રિજો જોઈએ છીએ કે જે વુડન બ્રિજ હોય છે. ઓકે, તો કે વુડ ઇઝ અ મટીરિયલ ફોર કન્સ્ટ્રક્શન મટીરિયલ એન્ડ બિલ્ડિંગ મટીરિયલ. હવે અત્યારે આપણે વુડનું શું યુઝ કર્યો, તો કે ડોર, વિન્ડો, વેન્ટિલેશન. પછી આપણે કોઈ ફર્નિચર માટે કરીએ છીએ, ધેટ ઇઝ અ મોડિફાઈડ વુડ. એટલે કે અત્યારે આપણે વુડનો ઉપયોગ કર્યો, પણ હવે કેવી રીતે કર્યો, એક મોડિફાઈડ તરીકે કર્યો, કે જે દ્વારા આપણે મોડિફિકેશન થઈ શકે અને આર્કિટેક્ચરલ આપણું ઘર કેવું થઈ જાય, એટ્રેક્ટિવ. તો એની માટે આપણે શું યુઝ કર્યું, વુડ. ઓકે, ધેટ ઇઝ મટીરિયલ ઇઝ વુડ. Wood. The material that has been used for countries is wood. Centuries of wood. આપણે એક લગભગ 100 વર્ષથી આ વુડ જોડે આપણે શું છે, ડાયરેક્ટ સંબંધ છે. મારે સેન્ચુરીઝ એટલે કે 100 વર્ષ સુધી, એટલે કે લગભગ પાછળના 100 વર્ષનો વિચાર કરો તો વુડ આપણી સ્થાન ઉપર સૌથી પ્રથમ આવે. પણ અત્યારે એ સ્થાન કોણે લઈ લીધું છે, કોન્ક્રીટે લઈ લીધું છે. ધ કન્સ્ટ્રક્શન મટીરિયલ ઇઝ eco-friendly because wood is eco-friendly and it is renewable sources and can easily shape in any manners. તમે ગમે તે શેપમાં એને ઢાળી શકો છો. Many kinds of wood is used in construction, timber and teak and oak. They are also bridge, pine and beech is used a lot in construction sector. Wood has the ability to absorb because also it is used a lot in studies. Above all, wood has a certain aesthetic quality which make it such a sought and after. હવે વુડ વિશે પહેલાં તો વુડ વિશે મારે જાણવું હોય તો જ્યારે બી વુડ હોય તો વુડના એક અમુક લેયરો હોય છે. એ લેયર ઉપરથી ડિસાઇડ થાય છે કે એની સ્ટ્રેન્થ કેવી છે. આ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. જ્યારે આપણું ચેપ્ટર ચાલશે ત્યારે એના વિશે આપણે જાણશું. Wood is a material and basic things of material and important material to use in civil engineering field. Clear? Next material is stone. Stone એટલે કે પથ્થર. કે સર સ્ટોન અમારે કામનું મટીરિયલ છે? યસ, કે જે તમે બનાવો છો કોન્ક્રીટ, એ કોન્ક્રીટની અંદર એક ઇન્ગ્રીડિયન્ટ છે સ્ટોન એટલે કે એગ્રીગેટ. હવે સ્ટોન હોય એનું પ્રોડક્શન શેમાંથી થાય, રોક્સમાંથી. આમ આ રોક્સ આપણે જોઈએ છે મોસ્ટલી 3 પ્રકારના છે. તો કે ઇગ્નિશિયસ રોક, મેટામોર્ફિક રોક એન્ડ સેડિમેન્ટરી રોક. ક્લિયર? 3 પ્રકારના: ઇગ્નિશિયસ રોક, મેટામોર્ફિક રોક એન્ડ સેડિમેન્ટરી રોક. આ રોકનું ડિસઇન્ટિગ્રેશન કેમિકલી પ્રોસેસ દ્વારા બીજા રોક્સને આપણે શું બનાવી શકીએ છીએ, ધેટ ઇઝ કોલ્ડ સ્ટોન. હવે આ સ્ટોન તમે જોયું હશે ઘણી જગ્યાએ તમે યુઝ કરી શકો. બાય સપોઝ તમે રસ્તા ઉપર જોયું હશે, રસ્તો બને એ પહેલાં તમે મોરમ પાથરો, તો મોરમ એટલે કે રોડા કાંકરેટ, એમાં બી તમે સ્ટોન યુઝ કરો છો. બિલ્ડિંગ આપણે રોડ બનાવી, બિટ્યુમિનસ રોડ, એની અંદર બી તમે સ્ટોન યુઝ કરો છો. આપણે ઘણી વખત એક બિલ્ડિંગને આર્કિટેક્ચર પર્પઝથી એટ્રેક્ટિવ બનાવવા માટે તમે શું કરો છો, સ્ટોનનું ક્લેડિંગ એટલે કે ન્યૂ ટાઈપ્સના જે સ્ટોન હોય એનું ક્લેડિંગ કરો છો. ધેટ ઇઝ અ સ્ટોન ઇઝ અ મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ મટીરિયલ ઇન અ સિવિલ એન્જિનિયરિંગ ફિલ્ડ. ક્લિયર? તો આપણે સ્ટોન વિશે થોડી માહિતી લઈએ. સ્ટોન, one material that has been used from time immemorial
is stone. It has been material to choice from centuries. When we talk about stone, it takes different from, including marbles, granites. The latter is strong resistance to abrasions and acid, while the former is soft, translucent material used a lot when aesthetics matter. Marble is sought after it is elegance and beauty. અહીંયા હવે આ લોકોએ માર્બલ વિશે માહિતી આપી છે. હવે આપણે જોઈએ છીએ ડિફરન્ટ ટાઈપ્સના મટીરિયલ આપણે યુઝ કરીએ છીએ. મેં તમને હમણાં ટાઈપ્સ કીધા કે કેટલા ટાઈપ્સના મટીરિયલ છે, તો મેં કીધું ઇગ્નિશિયસ, મેટામોર્ફિક એન્ડ સેડિમેન્ટરી. ઇગ્નિશિયસ રોક એવા છે કે આપણા પૃથ્વીના પેટાળમાં એક જાવા પ્રોડ્યુસ થાય છે. જ્વાળા એટલે કે તમને બધાને ખબર છે, એક અગ્નિ, એક ગરમી પ્રોડ્યુસ થાય છે. આ ગરમી પ્રોડ્યુસ થવાને લીધે એક અમુક લેયર પછી શું થાય છે, બહાર આવે છે દાવાનળ સ્વરૂપે. આ દાવાનળ સ્વરૂપે બહાર આવવાને લીધે એમાં શું થાય છે, કંઈક ને કંઈક અંશે પછીને આ ફ્રોઝન થઈ જાય છે. અને ફ્રોઝનમાંથી જે આપણે પ્રોડ્યુસ કરીએ સ્ટોન, ધેટ સ્ટોન ઇઝ કોલ્ડ ઇગ્નિશિયસ. મેટામોર્ફિક સ્ટોન. મેટામોર્ફિક સ્ટોનમાં આપણે શું કરીએ છીએ, જમીનની અંદર દબાણ આપીએ છીએ, દબાણમાં દ્વારા એનું લિક્વિડ તરીકે બહાર કાઢીને પછી આપણે એને બનાવીએ. એન્ડ સેડિમેન્ટરી કે કોઈ બી વસ્તુ હોય એ પ્રવાહી કે પાણી જોડે અથવા તો એર જોડે મિક્સિંગ થઈને એક શું કરે, પ્રોસેસ થાય અને એની ઉપરથી વર્ષોનું વર્ષો દબાણ, વર્ષો એટલે કે ઘણા બધા વર્ષોની પ્રક્રિયા દ્વારા એ દબાવે અને દબાણને લીધે એ સ્ટોનનું એક લેયર બને. ધેટ ઇઝ કોલ્ડ સેડિમેન્ટરી. સેડિમેન્ટરી સ્ટોન એક લેયરમાં હોય. તમે સ્લેટનું ઉત્પાદન જોયું હશે, તમે લાઇમનું ઉત્પાદન, ધેટ ઇઝ કોલ્ડ સેડિમેન્ટરી. ક્લિયર? તો કે 3 પ્રકારના રોક છે, આપણે યાદ રાખવાના છે. ઇગ્નિશિયસ રોક, મેટામોર્ફિક રોક એન્ડ સેડિમેન્ટરી રોક. ક્લિયર? ધેટ ઇઝ પ્રોડ્યુસ રોક એન્ડ રોક્સમાંથી એની પ્રોસેસ થઈને આપણે શું પ્રોડ્યુસ કરીએ છીએ, સ્ટોન. અને સ્ટોનમાંથી પણ એક સ્ટોન આપણે કયો યુઝ કરીએ છીએ કે જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધેટ ઇઝ કોલ્ડ એગ્રીગેટ. એગ્રીગેટ યાની કે કપચી. કપચીની બી અલગ અલગ સાઇઝ હોય. તો કે કપચીની સાઇઝ કઈ રીતે, તો કે કોર્સ, ફાઇન એગ્રીગેટ, કોર્સ એગ્રીગેટ. ફાઇન એગ્રીગેટ એટલે કે 4.75 mm કરતાં જે નાની છે, ધેટ ઇઝ કોલ્ડ ફાઇન એટલે કે નાની. અને 4.75 mm કરતાં જેની વધારે છે, ધેટ ઇઝ કોલ્ડ કોર્સ એટલે કે મોટી. ક્લિયર? એની વિશે આપણે ડિટેલ ચર્ચા જ્યારે ભણશું ત્યારે આપણે એને ડિટેલી ઇન્ક્લુડિંગ કરશું. બિકોઝ ઓલ આર મટીરિયલ ઇઝ યુઝડ ઇન સિવિલ એન્જિનિયરિંગ ફિલ્ડ. એક સિવિલ એન્જિનિયરિંગ ફિલ્ડ માટે આ બધા મટીરિયલનું કંઈક ને કંઈક અંશે ઇમ્પોર્ટન્સ છે અને એના વિશે આપણે ડીપલી ભણવું એટલું જ જરૂરી છે કે જે આપણે આ 3 વર્ષના ડિપ્લોમા કોર્સમાં અગત્યતા વિશે જાણશું અને એનું નોલેજ લેશું. ક્લિયર? નેક્સ્ટ મટીરિયલ is a very important material, is used in all the field of infrastructural development. માં જો કોઈનો સૌથી મોટો જો ફાળો રહ્યો હોય તે આ મટીરિયલ સિમેન્ટ. હવે સિમેન્ટ મટીરિયલ એ જુદા જુદા ઇન્ગ્રેડિયન્ટ્સ દ્વારા બનાવવામાં આવે અને આ ઇન્ગ્રેડિયન્ટ્સને એકબીજા જોડે મિક્સિંગ કરવામાં આવે. હવે સિમેન્ટ બનવાની અમુક પ્રોસેસ છે. તો કે એ પ્રોસેસ સિમેન્ટ હવે બનતો તો હશે, ફેક્ટરીમાં આપણે બનાવીએ છીએ. તો સિમેન્ટ મેનમેડ મટીરિયલ છે, પણ મેનમેડ મટીરિયલ માટે મારે કંઈક નેચરલી મટીરિયલ તો જોશે. તો એના માટે સિમેન્ટ બનાવવાની 3 રીત છે, યાદ રાખો. તો પહેલી રીત ડ્રાય પ્રોસેસ, સેમી ડ્રાય પ્રોસેસ એન્ડ વેટ પ્રોસેસ. કઈ પ્રોસેસ છે? ડ્રાય પ્રોસેસ, સેમી ડ્રાય પ્રોસેસ અને વેટ પ્રોસેસ. ડ્રાય એટલે કે ભીની પ્રોસેસ, સેમી ડ્રાય કે થોડી ભીની થોડી સૂકી પ્રોસેસ, અને વેટ એટલે કે સંપૂર્ણતઃ સૂકી પ્રોસેસ દ્વારા સિમેન્ટનું ઉત્પાદન થાય છે. અત્યારે આપણે જે બી પ્રોસેસ દ્વારા સિમેન્ટ ઉત્પાદન આપણે આજુબાજુ જોઈએ છીએ તે મોસ્ટલી કયો છે? વેટ પ્રોસેસ દ્વારા પ્રોડ્યુસન થાય છે. અને અત્યારે ઘણી બધી આપણે વિઝિટ બી કરાવેલી છે કે સિમેન્ટ ફેક્ટરીમાં કે એક એન્જિનિયર તરીકે સિમેન્ટ પ્રોડક્શન થવું જોવું એ આપણી માટે બહુ સારી વાત છે કે આપણને એઝ પર આપણા માઇન્ડમાં રિયલાઇઝ થાય, બિકોઝ ધ પ્રોડક્શન ઓફ સિમેન્ટ આ રીતે થાય છે. ક્લિયર? હવે સિમેન્ટની એક થેલીનું વજન 50 કિલોગ્રામ હોય છે, યાદ રાખજો. હવે
સિમેન્ટની એક થેલીનું વજન 50 કિલોગ્રામ હોય. આજે હવે તમને અહીંયા પાછો એક ક્વેશ્ચન પૂછું, તમારે મને કમેન્ટ્સ બોક્સમાં આન્સર આપવાનો છે. તો સિમેન્ટની એક થેલીનું વજન 50 કિલો હોય તો સિમેન્ટની એક થેલી કેટલા રૂપિયામાં મળશે, એની પ્રાઇસ શું, વિચ પ્રાઇસ ઓફ સિમેન્ટ બેગ્સ, તમારે મને કહેવાનું છે. કહેશો બધા? ઠીક છે, ઓકે. તો આપણે સિમેન્ટ વિશે જાણીએ. Cement in general adhesive substances of all kinds but in narrow sense in a binding material used in building and civil engineering construction. Cement of the kind are finely ground powders that when mixed with water set to hardness. Setting and hardening result from hydration, which is a chemical combination of the cement compounds with water. They yield subscopic, crystallized or gel-like material with high surface area because of their hydrating properties. Constructional cements, which will even set and harden under water, are called hydraulic cement. The most important of this is Portland cement. હવે આ બધાનું હું તમને એક ડિટેલ સ્ટેપ બાય સ્ટેપ કહેતો જાઉં. બે પ્રકારની એક મટીરિયલની પ્રોપર્ટીઝ હોય, અધેસિવ અને કોહેસિવ. કોહેસિવ એટલે કે સમાન પ્રકારના મટીરિયલ એકબીજા જોડે જોડાય એને કહેવાય કોહેસિવ, અને બે અસમાન પ્રકારના તત્વો એકબીજા જોડે જોડાય દેટ ઇઝ કોલ્ડ અધેસિવ. હવે સિમેન્ટને આપણે અધેસિવ પ્રોપર્ટી એટલા માટે કહીએ છીએ કે એમાં ક્લે આપણે લાઇમ એડ કર્યું છે, એમાં સિલિકા એડ કરી છે, એમાં ફેરસ ઓક્સાઇડ એમાં એડ કર્યું છે, એમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ એમાં એડ કર્યું છે, એમાં આલ્કલીસ તમે એડ કરી છે, એમાં જીપ્સમ તમે એડ કરો છો. તો આવી જુદી જુદી ટાઈપ્સના મટીરિયલને કેવું બનાવવું પડે, એધેસિવ પ્રોપર્ટીઝ ક્રિએટ કરવી પડે. આવા એધેસિવ મટીરિયલને સબસ્ટેન્સને શું કરવું પડે, મિક્સ કરવું પડે. હવે શું કહે છે, સિમેન્ટ ઇઝ ધ કાઇન્ડ ઓફ ફાઇનલી ગ્રાઉન્ડ પાવડર, એક પાવડર સ્વરૂપમાં હોય છે. હવે સિમેન્ટ એ મેઇન થિંગ કેવું હોય છે, સરફેસ ટેન્શન એનું હાઈ હોય છે, સરફેસ એરિયા એનો સારો એવો હોય છે, અને સિમેન્ટના પ્રોપર્ટીઝના અમુક ટેસ્ટ પણ છે, સિમેન્ટની અમુક પ્રોપર્ટીઝ છે તેવું તમને જણાવું. તો સિમેન્ટની પહેલી પ્રોપર્ટીઝ છે કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી જાણવું પડે કે એની કન્સિસ્ટન્સી કેવી છે. બીજી પ્રોપર્ટીઝ છે સિમેન્ટની ફાઇનેન્સ, એટલે કે એનું નાનાપણું, કેટલું એનું પાર્ટિકલનું ફાઇનેન્સ. હવે એને તમે બે રીતે મેઝર કરી શકો. એક તો તમે સીવ એટલે કે ચાળણી દ્વારા, અને બીજું એર પરમિએબિલિટી એપરેટસ દ્વારા. તે જ પ્રમાણે સીવની પછી આપણે એનું કન્સિસ્ટન્સી ચેક કરવી છે. કન્સિસ્ટન્સી વિકાટ એપરેટસ દ્વારા તમે જાણી શકો છો. એ પછીનું એક મટીરિયલ આવશે ફાઇનલ સેટિંગ ટાઈમ અને ઇનિશિયલ સેટિંગ ટાઈમ, એ પણ તમે જાણી શકો છો. અને ત્યાર પછી લાસ્ટમાં સાઉન્ડનેસ. એ આ પ્રોપર્ટી છે સિમેન્ટની, એને વિશે આપણે ડિટેલ અભ્યાસ કરશું. બેઝિક થિંગ્સ એક સિમેન્ટ વિશે આપણને અહીંયા ક્લિયર થાય કે સિમેન્ટ મટીરિયલ વિશે આપણે ફ્રેન્કલી રહેવું પડશે, બિકોઝ સૌથી વધારે યુઝ થવાવાળો સિમેન્ટ છે. અહીંયા મેં લાસ્ટ લાઇન મેં કીધું છે પોર્ટલેન્ડ સિમેન્ટ. હવે આ પોર્ટલેન્ડ સિમેન્ટ વિશે તમને જાણકીના આનંદ થશે કે લગભગ આખા ભારતમાં 70% સિમેન્ટનું ઉત્પાદન પોર્ટલેન્ડ સિમેન્ટ કરે છે, અને પોર્ટલેન્ડ સિમેન્ટ દ્વારા જ આપણે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરીએ છીએ. આજુબાજુમાં તમે કોઈ બી જગ્યાએ જાઓ, તમારે મને એક વસ્તુ ખાસ બીજું, સિમેન્ટની થેલીનો ફોટો પણ એક પાડવાનો છે, અને સિમેન્ટની થેલીનો ફોટો તમે જે પાડો, બેગનો ફોટો, એની ઉપર શું લખેલું છે એના વિશે બી તમારે તમારા માઇન્ડમાં એક ચિત્ર ઊભું કરવાનું છે. શું લખેલું છે તમે મને કહેજો, ના આવડે તો હું તમને હેલ્પ કરીશ કે એને વાંચવું કેવી રીતે. ક્લિયર? તો આ પણ એક વસ્તુ જરૂરી હતી. તો ધેટ ઇઝ મટીરિયલ ઇઝ સિમેન્ટ મટીરિયલ, એન્ડ ધ મટીરિયલ ઇઝ સિમેન્ટ ઓર કોન્ક્રીટ બ્લોક. હવે સિમેન્ટ ઓર કોન્ક્રીટ બ્લોક, અત્યારે મેં તમને બ્રિક્સની જગ્યાએ મેં તમને પહેલાં સ્ટાર્ટિંગમાં કીધું હતું કે કોન્ક્રીટ બ્લોક્સ અત્યારે શરૂ થયા છે. તમે જોઈ શકો છો એક ફોટો દ્વારા. આવી રીતે કોન્ક્રીટ બ્લોક્સ હોય, બહારની સાઈડ પેરીફરી હોય, અંદરની સાઈડ કેવો હોય, હોલો એટલે કે ખાલી હોય. એની અંદર તમે લોકો શું ભરો છો, કન્સ્ટ્રક્શન મટીરિયલમાં સિમેન્ટ ગ્રેડ કોન્ક્રીટ અથવા તો મોર્ટાર અને સિમેન્ટનું મિક્સિંગ તમે અંદર ભરી દો છો. ક્લિયર? તો ધેટ ઇઝ મટીરિયલ ઇઝ કોન્ક્રીટ બ્લોક્સ. હવે કોન્ક્રીટ બ્લોક્સ વિશે આપણે થોડું સમજીએ.
Cement or concrete blocks are made of mix which is cast and pressed into special form. Concrete block can be made on a site if needed, but our care should be taken to make surely they are properly cast. Blocks should at least 28 days old before they are used for construction. હવે 28 દિવસ પછી જ તમે એને યુઝ કરી શકો. તમે જો કોન્ક્રીટ બ્લોક બનાવ્યો હોય તો એને 28 દિવસ સુધી શું કરવું પડે? પાણીની અંદર ઇમર્સ્ડ કરવું પડે. પાણીની અંદર ઇમર્સ્ડ કરો અને 28 દિવસ પછી એને થાય પછી જ તમે એનું ટેસ્ટ કરીને યુઝ કરવા લઈ શકો. હવે 28 દિવસ પછી તમારે એનું કમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીન દ્વારા એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મેઝર કરવાની હોય અને એનું એક રીડિંગ ડાયલોગ બનાવવાનું હોય, ત્યાર પછી એને સાઈડ ઉપર જઈને એનું યુઝ કરવાનું હોય છે. બોથ હોલો એન્ડ સોલિડ સિમેન્ટ બ્લોક આર પ્રોડ્યુસ. એક તમે હોલો એટલે કે જે ફોટો હતો એ હોલો સર્ક્યુલર બ્લોક્સનો હતો અને બીજું કેવું આવે? આખો સર્ક્યુલર બ્લોક્સ. ક્લિયર? બ્લોક્સ આર સમટાઈમ અવેલેબલ ઇન ડિફરન્ટ વેટ. જનરલી હેવીયર ધ બ્લોક, સ્ટ્રોંગર. Block are used together with cement mortar. They should be properly stored and handled. They should be well wetted with water before use. Clear? હવે તમે સિમેન્ટ આ જે તમે બ્લોક કન્સિડર કર્યા એ બ્લોક્સને વેટ અલગ અલગ હોય. હેવી વેટનો બી આવે છે અને લાઇટ વેટનો બી આવે છે, પણ મોસ્ટલી તમે સાઈડ ઉપર જોયો હશે ત્યાં લાઇટ વેટનો હોય છે. આ સાઉન્ડ ઇન્સ્યુલેશન મટીરિયલ છે બ્લોક્સ મટીરિયલ. કેમ કે બે હોલોની વચ્ચે સ્પેસ રહી ગઈ, સ્પેસને લીધે શું થશે? તમારું સાઉન્ડ બહારનું અંદરનું સાઉન્ડ બહાર નહીં જઈ શકે અને બહારનું સાઉન્ડ અંદર નહીં આવી શકે. ક્લિયર? કેમ કે એક હોલો ક્રિએટ થઈ ગયું, એક વચ્ચેની સ્પેસની અંદર એર છે, એરને લીધે શું થશે? સાઉન્ડનું મીડિયમ શું થશે? કમ્પેરેટિવલી લો થશે. તો આ મટીરિયલને તમારે સાઉન્ડ પ્રૂફિંગ બિલ્ડિંગ બનાવવું ત્યાં બી તમે યુઝ કરી શકો કોન્ક્રીટ બ્લોક્સ. ક્લિયર? ન્યુક્લિયર રિએક્ટર છે, પછી તમે ઇલેક્ટ્રિસિટી પાવર પ્લાન્ટ છે, તો કે આ જગ્યાએ તમે કોન્ક્રીટ બ્લોક્સનો યુઝ કરી શકો. રિફેક્ટરી કોઈ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ છે એ જગ્યાએ બી તમે યુઝ કરી શકો. પણ મોડર્ન ફિલ્ડમાં શું કરીએ છીએ આપણે લોકો? હાઈ રાઇઝ બિલ્ડિંગમાં પણ એનો યુઝ કરતા થયા છીએ અને આજુબાજુ તમે કદાચ જોયું હશે. તો એની પ્રોપર્ટીઝ વિશે આપણે એક એન્જિનિયર તરીકે આગળ ભણવી જરૂરી છે. ક્લિયર? તો આ સાથે છેલ્લું મટીરિયલ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ કે જેના વગર આ ફિલ્ડમાં ટકવું અઘરું છે એ છે પાણી. હવે પાણી વિશે આપણે બધું જાણીએ છીએ, પણ પાણી એક કન્સ્ટ્રક્શન માટે અલગથી સ્પેસિફિકલી છે. કેમ કે પાણીની અંદર ઇમ્પ્યુરિટીઝ ઘણી બધી હોય છે. આ ઇમ્પ્યુરિટીઝને લઈને આપણે કન્સ્ટ્રક્શન, હવે કોન્ક્રીટ બનાવતી વખતે પાણીની જરૂર પડશે. તમે કોઈ સ્ટ્રક્ચર હોય તો એને ક્યોરિંગ કરવું હશે, એટલે કે ધાબુ ભર્યા પછી એને પાણી છાંટવું હશે તો બી પાણીની જરૂર પડશે. કોન્ક્રીટ બનાવતી વખતે પણ મારે પાણીની જરૂર પડશે. સિમેન્ટના પ્રોડક્શન વખતે પણ મારે પાણીની જરૂર પડશે. આમ પાણી જનરલી ક્વોલિટી ઓફ વોટર ફોર કન્સ્ટ્રક્શન વર્ક આર સેમ એઝ ડ્રિંકિંગ વોટર. એક તમે પાણી જેવી રીતે પીવો છો એ જ સારું પાણી તમારે કન્સ્ટ્રક્શન માટે યુઝ કરવું પડશે. ધીસ ઇઝ ટુ ઇન્શ્યોર ધેટ વોટર ઇઝ રિઝનેબલ ફ્રી ફ્રોમ સચ ઇમ્પ્યુરિટીઝ as suspended solids, organic matter, dissolved salt, which may adversely affect the properties of concrete, especially the setting, hardening strength, durability, pitch value, etc. હવે જો સિમેન્ટની અંદર ઇમ્પ્યુરિટીઝ હશે, ખારાશ એટલે કે મીઠા જેવું એટલે ખારું પાણી હશે, તો એ તમારી જે સ્ટ્રેન્થ આપતી પ્રોપર્ટીઝને શું કરશે? ડેમેજ કરશે. એટલે કે વોટરને તમારે કોઈ પાણી પીતા હોય એ જ પાણી તમારે આ બધી જગ્યાએ યુઝ કરવું પડશે. ક્લિયર? તો આ સાથે આજે આપણે જે બેઝિક થિંગ્સ ઓફ મટીરિયલ હતા બિલ્ડિંગ મટીરિયલના, એના વિશે આપણે ડિટેલ ચર્ચા કરી. તો તમને બધાને આ લેક્ચર ભરીને આનંદ આવ્યો હશે. લાસ્ટમાં કોન્ક્રીટ મટીરિયલ કે એને આપણે આગળ ભણી લીધું. કોન્ક્રીટ એટલે કે જુદા જુદા ઇન્ગ્રેડિયન્ટ્સ મળીને એક મટીરિયલ બને. તો કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ? તો કે સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ કે જે આપણે આગળ ભર્યા, એડમિક્સચર એટલે કે આ આપણે ભણવાનું થશે મોડિફાઈ વર્ઝન છે, અને લાસ્ટ વોટર. આ બધાનું મિક્સ થઈને શું બનશે? કોન્ક્રીટ બનશે. તો એનો પણ આપણે ખાસ અભ્યાસ આપણે આ સિવિલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં કરવાનો છે. ક્લિયર? તો કોન્ક્રીટ વિશે જાણીએ. કોન્ક્રીટ ઇઝ ધ મોસ્ટ કોમનલી યુઝડ મેન-મેડ મટીરિયલ ઓન ધ અર્થ. It is an important construction material.
used extensively in buildings, bridge, roads and dams. Its uses range for structural applications to previous curbs, pipes and drains. Concrete is composite material consisting mainly for Portland cement, water and aggregates, clear sand or rocks. When these materials are mixed together, they form a workable paste which then gradually hardens over time. For the different types, see types of concrete, different types ના concrete હોય છે. For different types ના concrete એની શેની લીધે બને? વોટર સિમેન્ટ રેશિયોને લીધે બને છે. તો આપણે એ કોન્ક્રીટને જોવાના છે, એના વિશે આપણે જાણવાનું છે. ક્લિયર? તો આ સાથે આજે આપણે આ સેશનને અહીંયા પૂરું કરીએ છીએ. તમને સૌને મજા આવી હશે. આ જાણકારી તમને આગળના ફ્યુચરમાં ઘણી બધી રીતે કામ લાગશે તે વિશે આજના લેક્ચરને અહીંયા હું પૂર્ણ કરું છું. થેન્ક યુ ઓલ ઓફ યુ. જય સ્વામિનારાયણ.